હવે હું શનિદેવ આશ્રમમાંથી બોલું છું. માનવ સેવાના કાર્યો કરું છું અને માનવ હિતમાં માનવના કલ્યાણ માટે વ્યક્તિ નિરોગી રહે એ માટે હું વિડીયો બનાવીને મોકલી આપું છું. એ પ્રમાણે જો તમે એક્સરસાઇઝ કરશો, આ જનરલ કસરત બતાવું છું, તમે કરશો તો તમને કોઈ જાતનો રોગ થશે નહીં અને ભવિષ્યમાં તમારા સોદામાં કોઈ ઘસારો નહીં થાય કે કોઈ તકલીફ નહીં પડે. પહેલું સુખ તે જાતે નર્યા. શરીરને જો મજબૂત કરવું હોય, ખરેખર જો શરીરને તે મજબૂત કરવા માગતા હોય તો હું જે કસરત કરું છું એમાંની જેને થઈ શકે એવી વ્યક્તિઓ કરજો. ઘસારાવાળા ફક્ત નહીં કરી શકે, બાકી તો બધા આ કસરત ચાલુ ચીલા છે એટલે બધા કરી શકશે. બાળકો પણ કરી શકશે, યુવાનો કરી શકશે, 40-50 વર્ષ ઉપરના પણ કરી શકશે, 70-80 વર્ષનો માણસ પણ કરી શકશે. આ કસરત કરવાથી બ્લડનું સર્ક્યુલર થશે, કેલ્શિયમની ઉણપ નહીં થાય, હાડકું મજબૂત થશે, રોગ પ્રતિકારક શક્તિ વધશે, શરીરમાં નવું જોશ પેદા થશે, કોશિકાઓ મજબૂત થશે, લેગામેન્ટ મજબૂત થશે અને શરીરના મસલો, સ્નાયુઓ બધા ઓટોમેટિક મજબૂત થશે. ફક્ત 30 દાડા કરી જુઓ. જો હું તમને બતાવું છું. પ્રથમ દેવ શ્વાસ લેવા અને છોડવા. જો શ્વાસ લીધો, આ રીતે કસરત કરવું. આજે બતાવું છું. શ્વાસ ઊંડો લેવો અને નીચે બેસો ત્યારે શ્વાસ છોડવો. પછી કસરત ધારો કે તમારે કરવી હોય તો આ રીતે થાય. છોડો, બરાબર છે? આ રીતે થાય. પછી જો શ્વાસ ઊંડો, શ્વાસ જેટલો લઈ શકાય એટલો ઊંડો તમારી ક્ષમતા હોય એ પ્રમાણે. અને પછી તમારે કરવું કસરત. તમારા શરીરના મણકા સ્ટ્રેટ રાખવા, મણકા પણ મજબૂત થશે. તમારા ગરદનના મણકાની કોઈ તકલીફ હોય કે તમારા કરોડરજ્જુની કોઈ તકલીફ હોય એ પણ દૂર થશે. આ રીતે કરવું. પછી 5-5 વાર. પછી જો આ રીતે કરી શકાય. જુઓ, સીધા બેસું, હું સીધો છું, જોઈ લો. 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે કસરત કરી શકાય. બરાબર? આવું જે કસરત કરશે એનું આયુષ્ય વધશે અને નિરોગી રહેશે. પહેલાં તમને તકલીફ પડશે થોડી, પણ પછી તમને મજા આવશે જીવવાની. જય શનિદેવ.